હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયસથી બંધન ઉર્જા વિશે વાત કરી, બરાબર? કે જ્યારે પણ ન્યુક્લિયસની રચના થાય છે, એટલે કે મુક્ત અવસ્થામાંના કણો જ્યારે ભેગા થઈને ન્યુક્લિયસ બને છે ત્યારે દળમાં ઘટાડો આવે છે અને એ જે દળનો ઘટાડો છે ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે. તો એના કરતાં ઉલટું, જો આપણે એટલી જ ઉર્જા જો ન્યુક્લિયસને પાછી આપી દઈએ તો ફરી પાછા એના કણો જે છે આપણે છૂટા કરી શકીએ છીએ, બરાબર? ઓકે, તો આ ટૉપિક આપણે લાસ્ટ ટાઈમ ડિટેલમાં એની ચર્ચા કરી હતી, બરાબર? ઓકે, અને પછી જોયું કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે એને આપણે શું કહેતા હતા? EBN કહેતા હતા. તો બંધન ઉર્જાનું મૂલ્ય આપણે કયા એકમમાં આપીએ છીએ? MEV, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનની જે બંધન ઉર્જા હતી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં હતી. 13.6 -1.51 -0.85, બરાબર? તમે જોઈ શકો છો આપણે 4 અલગ અલગ પ્રકારના ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનને બતાવ્યા હતા અલગ અલગ કક્ષામાં. તો અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોનની જે કુલ ઉર્જા છે માઇનસમાં, એ પોતે શું કહેવાય? એની બંધન ઉર્જા કહેવાતી હતી. હવે વિચાર કરો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા, બંધન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં છે, જ્યારે ન્યુક્લિયસની મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો ઓબ્વિયસલી ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઉર્જા ખૂબ જ વધારે હોય છે, બરાબર? તો જો આપણે ઉર્જાની જરૂર હોય, ઉર્જા મેળવવી છે, તો આપણે ન્યુક્લિયસ ઉપર એક્સપેરિમેન્ટ કરીશું, ઇલેક્ટ્રોન પર નહીં. કેમ કે ઇલેક્ટ્રોન તો આપણને બહુ ઓછી ઉર્જા આપે છે, બરાબર? ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જામાં આપણું કશું ના થાય, પણ આ 10⁶ જેટલી વધારે ઉર્જા આપે છે. લાખો ગણી ઉર્જા ન્યુક્લિયસમાં વધારે આપણને મળે છે. એટલા માટે જ આપણે ન્યુક્લિયર રિએક્ટર તમે જોયા હોય તો, બરાબર, જ્યાં યુરેનિયમનું વિખંડન કરીને આપણે પ્રક્રિયા કરીને ઉર્જા મેળવીએ છીએ, ન્યુક્લિયર રિએક્ટર સૌથી વધુ ઉર્જા આપતું એ અત્યારનું રિએક્ટર છે આપણું. તો આ રીતે ન્યુક્લિયસ સાથે જે સંકળાયેલી વસ્તુ છે એમાં જો આપણે ચેન્જીસ કરીએ ને તો આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે છે. તો આગળ પણ આપણે જોઈશું ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કોને કહેવાય છે, બરાબર? ઓકે, હવે આપણો ટાર્ગેટ આજનો એ છે કે ભાઈ આપણે આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે દરેક તત્વો ઉપર પ્રયોગો સ્ટાર્ટ કર્યા, એમાંથી પ્રોટોન ન્યુટ્રોનને મુક્ત કરવા પ્રયત્નો કર્યા, અને પછી જોયું કે ભાઈ દરેક તત્વોને અલગ અલગ પ્રમાણમાં ઉર્જા જોઈએ છે એના પ્રોટોન ન્યુટ્રોનને મુક્ત કરવા માટે. મતલબ દરેક ન્યુક્લિયસની બંધન ઉર્જા અલગ અલગ હોય છે, બરાબર? અને આ રીતે આપણે દરેક તત્વોનો ગ્રાફ બનાવ્યો કે ભાઈ જેમ જેમ એ બદલાય છે, એટલે કે જેમ જેમ પરમાણુ દળાંક બદલાય છે, તત્વ મોટું બનતું જાય છે, એમ બંધન ઉર્જામાં શું ચેન્જ આવે છે, બરાબર? અને ગ્રાફ બને. તો આ ગ્રાફ તમને દેખાય છે. જો આજનો ટોપિક આપણો આ છે કે EBN વિરુદ્ધ એના આલેખની નોંધપાત્ર બાબતો. ચેપ્ટરનો આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, બરાબર? પૂછાવાની શક્યતા છે. કોની વચ્ચેનો ગ્રાફ છે આ? EBN વિરુદ્ધ એ, મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ. અને એ આલેખ આપણે બનાવ્યા પછી આપણને એની ઉપરથી કયા મુદ્દાઓ તારવી શકે, આપણને શું માહિતી મળે છે, એ આજનો આપણો ટોપિક છે. ચલો, તો મેં અહીંયા ગ્રાફ પહેલેથી દર્શાવેલો છે, બરાબર? આ ગ્રાફ જો પૂછાય તમારે દોરવાનો છે, તત્વો તમે આગા પાછા નહીં લખો, એકાદ રહી જશે ચાલશે, બરાબર? પણ પ્રોપર ગ્રાફનો શેપ જળવાવો જોઈએ. ઓકે, તો જુઓ, વાય અક્ષ ઉપર આપણે EBNની વેલ્યુ મૂકેલી છે MEVમાં, અને એક્સ અક્ષ પર આપણે પરમાણુ દળાંક દર્શાવેલો છે, બરાબર? તો આમ તો નોર્મલી અત્યાર સુધી આપણે જે પણ ગ્રાફ જોયા ફિઝિક્સમાં શું થાય છે કે ભાઈ કાં તો ગ્રાફ સમપ્રમાણમાં વધે, કાં તો વ્યસ્ત પ્રમાણમાં હોય, કાં તો પરવલયાકાર હોય, અતિવલયાકાર હોય, એવો એક ચોક્કસ શેપનો ગ્રાફ હોય છે. પણ આ ગ્રાફ કંઈક અલગ છે. આનો મતલબ એ થયો કે ગ્રાફનો આકાર અનિયમિત છે. જુઓ, પહેલાં વધે છે, પાછો ઘટે છે, પાછો વધે, ઘટે, પાછો વધે, પાછો ઘટે, ફરી પાછો અચળ જેવો થઈ જાય, પાછો નીચે આવે છે. તો શેરબજારના ગ્રાફ જેવો છે, સેન્સેક્સના ગ્રાફ જેવો છે, બરાબર? કોઈ નક્કી છે જ નહીં કે ભાઈ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તત્વોની અંદર પરમાણુ દળાંક વધવાની સાથે EBNના મૂલ્યમાં વધારો થાય કે ઘટાડો અનસર્ટેન છે, અનિશ્ચિત છે, કંઈ કહી શકાય નહીં, બરાબર? ઓકે, તો આવો અનિયમિત આકારનો ગ્રાફ મળવાનું કારણ શું અને એના બધા આપણને શું ખબર પડે છે? ઓકે, તો જુઓ, આ જે ગ્રાફ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ તમને ખબર પડી જાય. આપણે સ્ટાર્ટ કયા તત્વથી કરેલું છે? H2થી. H2 મતલબ ડ્યુટેરોન છે. જુઓ, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક હતા, હાઇડ્રોજન પોતે, ડ્યુટેરોન અને ટ્રિટિયમ, બરાબર? તો સીધી વસ્તુ છે કે બંધન ઉર્જાની વ્યાખ્યા, મતલબ બંધન ઉર્જા ક્યારે વ્યાખ્યાયિત થાય? જ્યારે ન્યુક્લિયસ તોડવાની વાત આવે, એને છૂટા પાડવાની વાત આવે કણને, ત્યારે. તો જો એક જ કણ ન્યુક્લિયસમાં હોય, ખાલી પ્રોટોન હાઇડ્રોજનની અંદર, તો પછી એને છૂટા પાડવાની જરૂર છે જ નહીં, એ પોતે છૂટો જ છે. તો બંધન ઉર્જા જે છે એના માટે તત્વમાં ઓછામાં ઓછા કેટલા ન્યુક્લિયોન હોવા જોઈએ? 2.
કેમ કે 2 કણો હોય તો એમને છૂટા પાડવાની વાત આવે છે, એક જ કણો એને કઈ છૂટો પાડવાનો, સમજાય છે? તો બંધન ઉર્જા જે છે કોની હોય, ક્યાંથી સ્ટાર્ટ થાય? ડ્યુટેરોનથી સ્ટાર્ટ થાય છે, બરાબર? ઓકે, પછી અહીંયા આવે છે ટ્રિટિયમ. તો જુઓ, મેં અહીંયા આવર્ત કોષ્ટકમાં બધા તત્વો દર્શાવ્યા નથી, પણ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી આપણી બોર્ડર ચેન્જ થાય છે, ગ્રાફ ઉપર ગયા પછી નીચે આવે છે, તો ઉપરનું અને નીચેનું આ 2 તત્વો મેં લખેલા છે, જો દરેકમાં એવું જ કર્યું છે મેં. તો જે તત્વો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, જ્યાં આપણો ગ્રાફ ડાયરેક્શન ચેન્જ કરે છે, એટલા તત્વો મેં દર્શાવેલા છે, બરાબર? અને તમે આમાંથી અમુક ના દર્શાવો તો પણ ચાલશે. પછી બીજું જુઓ, ગ્રાફમાં મેં વાય અક્ષ ઉપર જે EBNની વેલ્યુ મૂકેલી છે એમાં જુઓ કેટલો ગેપ રાખેલો છે, 2 જુઓ, 0, 2, 4, 6, 8, 10. 10થી ઉપર જવાની જરૂર નથી, કેમ કે 10થી ઉપર વેલ્યુ મળશે પણ નહીં આપણને, બરાબર? પછી આ બાજુ એક્સ અક્ષ ઉપર 0, 50, 100, 150, 200 અને 250, બરાબર? આ મેં ગેપ થોડો વધી ગયો છે, પણ એ દોરવામાં થોડો પ્રોબ્લેમ થયો એટલા માટે મેં ગેપ વધારે રાખે છે, બરાબર? પછી ગેપ સરખા છે આ રીતે. ઓકે, તો રેડ કલરનો જે ગ્રાફ છે, આ નીચેવાળી થોડી ભૂલ છે, મેં ચેકો મારેલું છે, બરાબર? તમે ગણવા નથી. ઓકે, તો આવો એક ગ્રાફ છે આપણને. હવે જુઓ, આ ગ્રાફની બાબતો કઈ છે, આની નોંધપાત્ર બાબતો કે આમાં શું નોટિસ કરી શકીએ આપણે? તો શરૂઆતમાં ડ્યુટેરોનથી સ્ટાર્ટ કરીએ તો ત્યાંથી આપણી જે બંધન ઉર્જાની વેલ્યુ છે એકદમ સ્ટ્રેટ વધે. જુઓ, ચેક કરો, H2થી સ્ટાર્ટ થયું વધવાનું, તો ક્યાં સુધી વધે છે વેલ્યુ? HE સુધી. અને પછી ગ્રાફની ડાયરેક્શન ચેન્જ થાય, પછી ઘટાડો સ્ટાર્ટ થાય છે. તો આપણે શું કહીશું કે ભાઈ H2થી તમે હિલિયમ તરફ જાઓ છો, દળાંગમાં કેટલો ફરક પડ્યો? ખાલી 2નો. જુઓ, H2નો દળાંગ કેટલો હતો? 2 હતો, અને Hનો કેટલો દળાંગ છે? 4. તો પરમાણુ દળાંગ એમાં ફક્ત 2નો ફેરફાર થયો, 2નો વધારો થયો, પણ એની સામે EBNની વેલ્યુમાં ચેન્જ જુઓ તમે. અહીંયા તમે જો H2ને આપણે સેન્ટરમાં લઈ લો વેલ્યુ, તો 1 માની લો, અહીંયા 1, તો 1થી આ કેટલું છે? 7 સુધી જો આવી રહ્યું, ચેક કરો, 7 સુધી છે. તો મતલબ શું કે સ્ટાર્ટિંગમાં ગ્રાફ ઝડપથી ઉપર જાય છે, મતલબ દળાંગમાં બહુ વધારો થયો નથી, પણ EBNની વેલ્યુમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે, બરાબર? પહેલી બાબત આ આપણી. ઓકે, પછી હિલિયમથી પછી આપણે નીચે આવ્યા તો ત્યાંથી પાછી વેલ્યુ ઘટી ગઈ, અને ફરી પાછો ગ્રાફ ક્યાં આવી ગયો? આમ નીચે આવી ગયો, બરાબર? અહીંયા આઈ થિંક તત્વ આવે છે બેરિલિયમ, BE અને આવશે ક્લિયર? ઓકે, તો જુઓ, હિલિયમથી ગ્રાફ પાછો નીચો આવી ગયો, પછી બેરિલિયમ. તો તમે શું કહેશો કે ભાઈ હિલિયમ કરતાં બેરિલિયમ જે છે એની બંધન ઉર્જા કેવી છે? ઓછી છે. તો શું કહેવાય કે ભાઈ HE અને B બંનેની કમ્પેરિઝન કરો તો કોણ વધુ સ્થાયી કહેવાય, કોણ વધુ સ્ટેબલ કહેવાય, મજબૂત કહેવાય? હિલિયમ, ઓબ્વિયસલી. કેમ કે હિલિયમ જે છે એનું સ્થાન ગ્રાફમાં ઉપર છે, મતલબ જેટલું ઉપર સ્થાન હોય એનું, એટલે એની EBNની વેલ્યુ કેવી વધારે હોય. અને આગળ જોયું હતું કે જેટલી EBNની વેલ્યુ વધુ એટલું તત્વ વધારે સ્થાયી કહેવાશે, એટલી વધારે ઉર્જા જોશે એને પ્રોટોન ન્યુટ્રોનને મુક્ત કરવા માટે. તો બસ આ જે કી પોઈન્ટ છે, જુઓ, આટલું ખાલી યાદ રાખો કે જે તત્વોનું આ ગ્રાફમાં સ્થાન ઉપર હશે જેટલું, એટલી એની EBNની વેલ્યુ કેવી કહેવાશે? વધારે, અને એટલું એ તત્વ સ્થાયી બનશે. તો તમને ગ્રાફમાં જેટલા પણ તત્વો દર્શાવેલા છે, તો પહેલી જ નજરે તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે ભાઈ કોણ વધુ સ્થાયી છે. સમજાય છે? ઓકે, તો જુઓ, હિલિયમ કરતાં બેરિલિયમનો પરમાણુ ક્રમાંક વધારે છે. જુઓ, હિલિયમ પછી તો બેરિલિયમ આવે છે, છતાં પણ BEની બંધન ઉર્જા કેવી છે? ઓછી છે. તેનો મતલબ એ થયો કે પરમાણુ દળાંક વધવાની સાથે EBNના મૂલ્યમાં વધારો થાય છે એવું હોતું નથી, ઘટાડો પણ થઈ શકે છે. એ તત્વની પોતાની વસ્તુ છે, એ ન્યુક્લિયસની પોતાની બાબત છે, બરાબર? પછી જુઓ, Bથી સ્ટાર્ટ કર્યું, પછી કાર્બન આવ્યા તો પાછો વેલ્યુ વધી ગઈ, EBNની વેલ્યુ હિલિયમ કરતાં પણ કાર્બનની વધારે છે. પછી પાછું કાર્બનથી સ્ટાર્ટ કર્યું, આગળ ગયા નાઇટ્રોજન તરફ, તો પાછી વેલ્યુ ઘટી ગઈ. સમજાય છે ને? તો અમુક જગ્યાએ શું થાય છે, પરમાણુ દળાંક વધે છે તો EBNની વેલ્યુ વધી જાય છે ગ્રાફ ઉપર જાય ત્યારે, અને પછી પાછો નીચે આવે ત્યારે શું થાય? એ વધવાની સાથે પાછો EBN પાછો ઘટી જાય છે. તો આમ કરતાં કરતાં ગ્રાફ આપણો ટુકડે ઉપર નીચે જાય છે, બરાબર? ઓકે, અને અહીંથી જુઓ, માની લો કે આ જે સલ્ફર 32 છે ત્યાંથી તમે સ્ટાર્ટ કરો આશરે, બરાબર? તો ત્યાંથી આ ગ્રાફ જુઓ, ધીમે ધીમે ઉપર જાય છે, પાછો ધીમે ધીમે નીચે ઉતરે છે, આ રીતે. આમ તો લગભગ આની વેલ્યુ તમે અચળ કરી શકો. આ જે આટલો પોર્શન છે આપણો, એટલા ભાગમાં તમે EBNની વેલ્યુ વધારતો છે જ, નો ડાઉટ, કેમ કે આ ગ્રાફનો આપણો ટોપનો ભાગ છે આ રહ્યો આજે.
તો ઊંચું તો છે જ EBNની વેલ્યુ, પણ સાથે અચળ પણ કહી શકાય ને કે બહુ ખાસ બદલાતી નથી, જે છે અચળ જ છે એવું માની લઈએ તમે. કેમ કે જો ગ્રાફમાં આ રીતે જે ચેન્જીસ આવે છે એવા ચેન્જ અહીંયા આવતા નથી. સમજાય છે? ઓકે. તો આ રીતે વચ્ચેનો જે ભાગ છે આપણો વચગાળાનો ભાગ કહેવાય તત્વો, બરાબર. તો ત્યાં EBNની વેલ્યુ અચળ છે અને ઊંચી છે, વધારે છે. પછી પાછું જુઓ, ફરી પાછું અહીંથી આગળ નીકળ્યા પાછા તો એ પાછો ગ્રાફ પાછો નીચે આવી ગયો આ રીતે, તો પાછી વેલ્યુ ઘટી ગઈ. પણ તમે જુઓ કે EBNની વેલ્યુ ઘટી ગઈ પણ એમાં શું થયો? વધારો થયો. તો ગ્રાફમાં ક્યાંય પણ તમે શ્યોરથી એવું નહીં કહી શકતા કે ભાઈ એ વધવાની સાથે કે એ ઘટવાની સાથે EBNની વેલ્યુમાં વધારો આવે છે, ઘટાડો આવે છે. સમજાય છે? ઓકે. તો પહેલી આટલી બાબત તમને ખબર પડવી જોઈએ, બરાબર. પછી આપણે આગળ જઈએ કે આપણે એક એરિયા નક્કી કર્યો કે ભાઈ A<30 મતલબ 30 પરમાણુ દળાંક કરતાં ઓછા અને 170 કરતાં વધારે જે પરમાણુ દળાંક ધરાવતા તત્વો છે ન્યુક્લિયસો, એના માટે EBNનું મૂલ્ય નાનું છે. હવે જુઓ, A<30 તત્વો ચેક કરો કયા આવે, તો સલ્ફરનું 32 દળાંક છે, તો એનાથી આગળ થોડો લઈએ તો અહીંયા 30 આવશે. તો એ એનાથી આગળના તત્વો જે છે ને એની વેલ્યુ જે છે એ નાની છે EBNની કમ્પેરેટિવલી, ઓછી કહેવાય આમ. પછી 170ની વાત કરો તો 170 ક્યાં આવશે? તો 184 અહીંયા છે, તેની આગળ અહીંયા ક્યાંક આવશે 170 અહીંયા, બરાબર. તો ત્યાંથી આમ આગળ જાઓ તમે 170 કરતાં વધારે એ લયો દળાંક, તો ત્યાં EBNની વેલ્યુ પાછી કેવી છે? ઘટી જાય છે. જુઓ નીચે આવે છે ને ગ્રાફ આપણો, તો ઘટી જાય છે. તો શું કહેવાય કે ભાઈ A<30 તત્વો ક્યાં કહેવાય? આવર્ત કોષ્ટકના શરૂઆતના તત્વો કહેવાય, જે નાના તત્વો કહીએ છીએ. અને પછી A>170 તત્વો ક્યાં આવે? આવર્ત કોષ્ટકમાં પાછળ છેલ્લે તત્વો આવે, અને આ તત્વો કેવા? ભારે કહેવાય. તો જુઓ આ ન્યુક્લિયસો કેવા કહેવાય? હલકા કહેવાય, સાઇઝમાં નાના છે, બરાબર. કેમ કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અંદર ઓછી છે, અને આ જે ન્યુક્લિયસ છે એ ભારે ન્યુક્લિયસો કહેવાય. તો આપણે શું કહીએ કે ભાઈ હલકા ન્યુક્લિયસો અને ભારે ન્યુક્લિયસો બંને માટે EBNનું મૂલ્ય કેવું છે? નાનું છે. તો પછી વધારે કોનું છે? તો કે આ બેની વચ્ચે જે આવતા હોય, મતલબ 30થી લઈને 170ની વચ્ચે જના જે તત્વો છે એને આપણે કયા તત્વો કહીએ છીએ? વચગાળાના તત્વો, વચગાળાના, મિડલના, વચ્ચેવાળા, બરાબર. એ તત્વો માટે EBNનું મૂલ્ય કેવું છે? લગભગ અચળ અને ઊંચું છે, હમણાં મેં જેમ કહ્યું એમ. ઓકે. તો હવે તમે ગ્રાફમાં જુઓ કે સૌથી વધુમાં વધુ EBNનું મૂલ્ય કયા તત્વો માટે છે? કોણ ટોપ પર છે ગ્રાફમાં? તો આ જુઓ, દેખાય તમને આ Fe જે છે મેં ટોચ પર દર્શાવેલો છે, ટોપ પર. તો આપણે શું કહીશું કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ જો સ્ટેબલ એલિમેન્ટ્સ હોય, સ્થાયી તત્વો હોય સૌથી વધુ, તો એ કયું છે? આયર્ન છે, જેનો દળાંક કેટલો છે? 56 છે. અને એની વેલ્યુ કેટલી છે? તો Fe માટે એ 56 છે, અને EBNની વેલ્યુ એની 8.75 MeV પર ન્યુક્લિયન છે, 8.75 છે. સમજાય છે? તેનો મતલબ એ થયો કે ભાઈ 8.75થી ઉપર ગ્રાફમાં કોઈ તત્વ આવશે જ નહીં. તો તમે જ્યારે ગ્રાફનો શેપ બનાવતા હોય ને ત્યારે ખાસ ધ્યાન કયું રાખવાનું કે તમે એ ગ્રાફની અંદર જ્યાં પણ ટોચ હોય તમારા ગ્રાફની દોર્યા પછી એ ટોચ પર પહેલાંથી જ તમારે કયું તત્વ મૂકી દેવાનું? Fe મૂકી દેવાનું, અને પછી બાકીના નામકરણ કરવાનું, બાકીના નામ આપવાના. સમજાય છે? એમાં ટોપ પર તો આપણું Fe રહેવું જ જોઈએ. ઓકે. તો આટલી આપણી એક પ્રાઇમરી બાબતો છે. સમજાય છે ને? હવે શું કહે છે કે આવું કેમ થાય છે કે ભાઈ હિલિયમ કરતાં, એટલે કે બેરિલિયમ કરતાં હિલિયમની અંદર એની જે બંધન ઊર્જા છે કેમ વધારે છે? જો વધારે વેલ્યુ તમે કોની કોની કહી શકો? તો એક હિલિયમની કહેવાય, પછી કાર્બનની કહેવાય, પછી ઓક્સિજનની કહેવાય, સલ્ફરની કહેવાય. દેખાય છે ને? HECOS આ બધા ટોપ પર દેખાય તમને આમ ગ્રાફમાં. અને નાની કોની વેલ્યુ કહેવાય? નાઇટ્રોજનની કહેવાય, બેરિલિયમની કહેવાય, H3ની કહેવાય. તો આવા તત્વો કરતાં ઉપરના તત્વોની વેલ્યુ વધારે કેમ છે? તો એનું કારણ એ છે કે માની લો કે કોઈ પણ એક ન્યુક્લિયોન છે, માની લો કે પ્રોટોન કાં તો ન્યુટ્રોન છે, આ રીતે, બરાબર. તો બંધન એટલે કે શું કહેવાય, ન્યુક્લિયર બળ જે છે આપણું આકર્ષી બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એની અવધિ ખૂબ જ નાની છે. તો પેલી કહી શકાય કે ન્યુક્લિયર બળની અવધિ ખૂબ ઓછી છે, એ નાના વિસ્તાર પૂરતું જ લાગે છે, લઘુ અંતરીય બળ છે. તો આપણે કહી શકીએ કે એક પ્રોટોન કાં તો ન્યુટ્રોનની આસપાસ
એના પાડોશી જે કણો વીંટળાયેલા હોય ને એટલા કણો ઉપર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આ કણ લગાડી શકે. તો માની લો કે આ વચ્ચેનો જે પ્રોટોન છે એની ઉપર કોણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડી શકે, કાં તો એ કોની ઉપર લગાડી શકે, તો એ પ્રોટોનની આસપાસ જેટલા પાડોશીઓ ઘેરાયેલા છે, પ્રોટોન ન્યુટ્રોન જે પણ હોય, બરાબર, એટલા કણો ઉપર એ બળ લગાવી શકે છે, કેમ કે નાની અવધિ છે આ, બરાબર. જો એક કણ અહીંયા હોય થોડો દૂર અહીંયા, તો આ વચ્ચેનો જે પ્રોટોન છે એ આ પ્રોટોન પર બહુ ખાસ બળ નહીં લગાડે, કેમ કે દૂર છે, અંતર વધી ગયું તો બળ ઘટી જશે, બરાબર. તો માની લો કે આ વચ્ચેવાળો પ્રોટોન છે એની કોઈ એક જોડ બનાવી લો આપણે, માની લો કે આ બેની જોડ છે. તો આ બે જે છે પ્રોટોન ન્યુટ્રોન પાડોશીવાળા, બરાબર, એ અમુક ચોક્કસ બળથી પકડાયેલા છે, આકર્ષી બળથી, અને એની વચ્ચે અમુક ચોક્કસ ઉર્જા પણ હશે. સીધી વસ્તુ છે કે બે વચ્ચે આકર્ષી બળ લાગે તો એની વચ્ચે ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા હશે એની વચ્ચે. માની લો કે સ્થિતિ ઉર્જા ધારો કે એની કે જેટલી છે આ એક જોડની. તો હવે એવા કેટલા પાડોશીઓ છે, તો માની લો કે અહીંયા 6 પડોશીઓ છે. તો જો એક જોડ જે છે કે જેટલા બળથી કે જેટલી ઉર્જાથી જકડાયેલા હોય, તો જેટલા પડોશીઓ હોય એટલા ઘણી ઉર્જા પકડાયેલા હોય. તો માની લો કે ધારો કે પડોશીઓની સંખ્યા પી જેટલી છે, તો આ જે વચ્ચેવાળો પ્રોટોન છે એની બંધન ઉર્જા કેટલી કહેવાશે આપણી? પીના સમપ્રમાણમાં કહેવાય ને, જેટલી પી વધારે મતલબ જેટલા પડોશીઓ વધારે એટલી એની બંધન ઉર્જા વધારે. તો આ જે વચ્ચેનો પ્રોટોન છે એની બંધન ઉર્જા કોના સમપ્રમાણ કેટલી થાય? પી કે જેટલી થાય. જ્યાં કે શું હતો? એક જોડ જેટલી ઉર્જાથી બંધાયેલો છે એ છે, અને એવા કેટલા પડોશીઓ છે? પી જેટલા છે, તો એની કેટલી થાય? પી કે જેટલી થાય. સમજાય છે? ઓકે. તો આપણે કહી શકીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ખૂબ જ લઘુ અંતરીય હોવાથી નજીકના જે પડોશીઓ ઘેરાયેલા છે કોઈ એક પ્રોટોન ન્યુટ્રોનની સાથે, તો એટલા ગણી એની સ્થિતિ ઉર્જા આપણને મળે છે. હવે માની લો કે આપણે કોઈ એક એક્સ્ટ્રા પ્રોટોન કાં તો ન્યુટ્રોન એડ કરી નાખ્યા એની અંદર. મને કે અહીંયા એક ન્યુટ્રોન આપણે એડ કરી નાખ્યો, તો એ વધી ગયો, હવે પરમાણુ દળાંક વધી ગયો ને. ઓકે. હવે આનાથી ફરક શું પડશે? તો કે આ જે ન્યુટ્રોન છે થોડો આ બધા કરતાં અલગ છે, આ આખું જે ગૂંચળું છે એના કરતાં અલગ છે. તો આ પ્રોટોન જે છે એ આ ન્યુટ્રોન સાથે આંતરક્રિયા કરતો નથી. તો આ જે રેડ કલરનો ન્યુટ્રોન જે આપણે એડ કર્યો એ ફક્ત કોની સાથે આંતરક્રિયા કરી શકે? આ જે ટચમાં છે જ, બાકી આ બધાના કોન્ટેક્ટમાં તો છે જ નહીં, તો આની સાથે ઇન્ટરેક્ટ નહીં કરી શકે. તો આપણે શું કહીશું કે ભાઈ આની બંધન ઉર્જાનું જે મૂલ્ય છે એમાં કંઈ ખાસ ફરક પડવાનો ના. એક ન્યુટ્રોન એડ કર્યા પછી જે બંધન ઉર્જા છે એ પણ લગભગ એટલી જ જેટલી પહેલાં હતી. જુઓ આટલા ભાગની. કેમ કે આ તો એકલો અટુલો કહેવાય, તો આની કંઈ ખાસ આને ફરક પડવાનો નથી. તો હું જો આ એડ ના કરું તો જેટલી બંધન ઉર્જા છે એટલી જ બંધન ઉર્જા આની ક્યારે રહેવાની? એક પ્રોટોન કાં તો એડ કર્યા પછી રહેવાની છે. તો જુઓ આની અંદર કંઈક આ રીતનું છે. આ જે વચગાળાના તત્વો છે ને આપણા 30 થી 170 વાળા, એની અંદર વેલ્યુ લગભગ અચળ કેમ થાય છે? એનું કારણ એ છે આ છે. જુઓ કે અમુક જે ન્યુક્લિયોન જે સેન્ટરમાં જે પહેલાંથી ગોઠવાઈ ગયા છે ગીચોગીચ, એ લોકો ચુસ્તપણે જકડાયેલા છે, અને એની જે બંધન ઉર્જા છે એ ફિક્સ છે, જે પણ આપણને પહેલાં મળે છે. અને પછી જેમ જેમ ન્યુક્લિયસ મોટું બનશે એમ જે પણ નવા પ્રોટોન ન્યુટ્રોન અંદર એડ થશે ન્યુક્લિયસ મોટું બનાવવા માટે, એ બધા ક્યાં એડ થવાના? બહારની સાઈડ એડ થવાના, રીતે છેડા ઉપર. અને છેડા પરના જે ન્યુક્લિયોન છે એ અંદરના પ્રોટોન ન્યુટ્રોન સાથે આંતરક્રિયા કરતા નથી. અને જો ના કરે તો એ જે છેડાવાળા છે બંધન ઉર્જામાં કોઈ પોતાનો હિસ્સો આલશે નહીં. સમજાય છે? એની અંદર કોઈ ખાસ અસર થશે નહીં. તો એનું કારણ એ છે, જો અમે સમજાવીએ છીએ કે વચગાળાના તત્વોમાં ન્યુક્લિયોની સંખ્યા વધે છે, એના મૂલ્યમાં વધારો થાય છે, છતાં પણ બંધન ઉર્જા મૂલ્યમાં કોઈ ખાસ ફરક પડતો નથી. તો આ શું બતાવે છે આપણને? આ હકીકત આપણને એ બતાવે છે કે ન્યુક્લિયસની અંદર પણ કંઈક કવચ જેવું બંધારણ હોવું જોઈએ. કવચ જેવું. કેમ આવું? કે 130 થી 170ના તત્વો જે છે આપણા, એ બધા તત્વો માટે લગભગ બંધન ઉર્જાનું મૂલ્ય સરખું મળતું. એનો મતલબ શું કહેવાય? કે ભાઈ ન્યુક્લિયસની અમુક ચોક્કસ કવચ જે હોય એની અંદર જે પ્રોટોન ન્યુટ્રોન ગોઠવાયેલા છે એ પોતાની જેટલી બંધન ઉર્જા નક્કી કરી નાખશે એટલી બંધન ઉર્જા
એ ફિક્સ રહેશે. પછી ભલે ન્યુક્લિયસ પાછળથી મોટું થાય કે ના થાય, તત્વો મોટા બને કે ના બને, સમજાય ને? તો એક કવચ પૂરતી જ એક એવી ચોક્કસ ન્યુક્લિયસે પોતાની બોર્ડર બનાવેલી હશે, એવું વિચારી શકીએ કે ભાઈ એટલા વિસ્તારની બંધન ઉર્જા જ આખા ન્યુક્લિયસની ગણાશે. સમજાય છે? કેમ કે પાછળથી જે પ્રોટોન ન્યુટ્રોન એડ થવાના છે તો બહારના વિસ્તારમાં થવાના છે અને આની કોઈ અસર થશે નહીં. બરાબર? તો વારંવાર આ વાક્ય હું બોલું છું. ઓકે, તો આ થઈ ગઈ આપણી વેલ્યુ કેમ ચેન્જ થતી નથી. બરાબર? પછી હા, હવે નેક્સ્ટ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લઈએ આપણે હવે વિખંડન પ્રક્રિયા. વિખંડન એને ઇંગ્લિશમાં કહેવાય ફિઝન, અને આખું નામ લઈએ તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, ન્યુક્લિયર ફિઝન, અને બીજી આવશે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. બરાબર? તો જો આખા આ જે ગ્રાફ સમજાવું છું એનો સાર હવે આવે છે આપણો, એનું કન્ક્લુઝન. હવે જુઓ, કુદરતમાં એવું છે કે અમુક જે ભારે તત્વો છે, આ જે છેડા ઉપરના તત્વો જુઓ તમે દેખાય છે 127 દળાંક છે, મતલબ કે એની અંદર 127 સંખ્યામાં પ્રોટોન ન્યુટ્રોન ગોઠવાયેલા છે. વિચારો કે 127 જો હોય સંખ્યામાં તો ન્યુક્લિયસ કેટલું મોટું બનશે, હેવી બનશે. પછી આ જુઓ 184, આ છે 283, આમાં ધ્યાન આપો, જુઓ 283, યુરેનિયમ 238 સંખ્યામાં એની અંદર પ્રોટોન ન્યુટ્રોન છે. એની સાઇઝ વિચારો તમે આ બધાની સરખામણીમાં, શરૂઆતની સરખામણીમાં. તો ઓબ્વિયસલી કે જે તત્વ જેટલું મોટું હેવી બને એટલું તૂટવાની શક્યતા વધારે રહે. સમજાય ને? સાઇઝ જેટલી મોટી બને એટલું એ તૂટવાનો ખતરો વધારે છે. જેમ કે એક મોટી લાકડી હોય, એકદમ પાતળી લાંબી લાકડી મોટી, તો એને ભાઈ ઇઝીલી બટકીને તોડી શકો છો. પણ એક નાની ટૂંકી લાકડી હોય તો, સ્કેલની જ વાત કરો, લાંબી સ્કેલ તમને આપે કોઈ તો તમે ઝાટકા ભેગીને તોડી નાખો, પણ ટૂંકી સ્કેલ આપે તો તોડવામાં મુશ્કેલી પડશે. તો આવું ન્યુક્લિયસની અંદર પણ છે કે જેટલું ભારે ન્યુક્લિયસ હોય હેવી વજનમાં, દળમાં, એટલું એ તૂટવાની શક્યતા વધારે છે. કેમ કે એની અંદર આટલી સંખ્યામાં પ્રોટોન ન્યુટ્રોન છે, તો ક્યાંક ને ક્યાંક આકર્ષી અપાકર્ષી બળ જે લાગે છે, કુલંબીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એ બેની વચ્ચે ખેંચતાણ ચાલુ રહેશે. અને જો એને થોડો પણ આપણે કંઈ બહારથી ઓબ્જેક્શન, મતલબ એની અંદર કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરીએ તો ન્યુક્લિયસ તૂટી જશે. બરાબર? તો આપણે શું કહીશું કે ભાઈ આવત કોષ્ટકમાં છેડા પરના જે તત્વો છે એ ન્યુક્લિયસો ભારે છે વજનમાં, અને ભારે ન્યુક્લિયસ જો આપણે કોઈ તોડી નાખીએ તો એના ટુકડા થઈ જવાના. માની લો કે એક ઈંટ આપણે પછાડીએ તો એના 2 ટુકડા થવાના, અને બંને ટુકડા સરખા પણ થાય, ના પણ થાય, એક નાનો મોટો ગમે એટલા થાય. બરાબર? ઓકે, તો અહીંયા આપણે શું કહીશું કે જો ભારે ન્યુક્લિયસને આપણે તોડી નાખીએ અને એમાંથી 2 ટુકડા થાય તો ઓબ્વિયસલી એ જે 2 ટુકડા બનશે એના દળાંક કેવા હશે? મેઇન તત્વ કરતાં નાના હશે. માની લો કે યુરેનિયમ 238 તત્વોને આપણે તોડી નાખ્યું તો આના જે ટુકડા બનશે એ કેટલા બને? તો માની લો કે એકને હું લખી દઉં 138 દળાંક લખી દઉં, અને બીજો કયો લખી દઉં? 100. આવો ટુકડો બને 2. શું કહું છું? 2 ટુકડા જે પડ્યાની અંદર એકનો દળાંક, એકમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા કેટલી રહી? 138, અને બીજો ટુકડો કયો બન્યો? 100 બન્યો. હવે વિચારો કે આ બંને તત્વો યુરેનિયમ કહેવાશે? નહીં કહેવાય. કેમ? કેમ કે કોઈ પણ તત્વ જે છે એ કોનાથી નક્કી થાય છે? પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાથી. તો સંખ્યા બદલાઈ ગઈ, હવે 2 અલગ અલગ થઈ ગઈ, તો આ તત્વો બદલાઈ ગયા આપણા. બરાબર? તો જુઓ 100 તત્વો, 100 દળાંક વાળું તત્વ કયું છે? તમે દર્શાવ્યું છે, જુઓ કયું? મોલિબ્ડેનમ. તો એક કયું બનશે? મોલિબ્ડેનમ બની જવાનું આમાંથી. અને 138 કયું હશે? તો અહીંયા દેખાય છે, જુઓ 127 એની પાછળ જે કંઈ આવતું હશે તત્વ 138 વાળું હશે, જે પણ હશે, એક્સ લખી દેવાને. બરાબર? ઓકે, હવે વિચારો કે યુરેનિયમ તૂટવાથી આ 2 તત્વો જે બન્યા એના સ્થાન ક્યાં છે? યુરેનિયમ કરતાં ક્યાં છે? ઉપર છે. યુરેનિયમ તો સૌથી નીચે છે ને, અને આ તૂટી ગયું યુરેનિયમ, તો 2 ટુકડા જે બન્યા એના નાના ટુકડા, એના સ્થાન ગ્રાફમાં ક્યાં છે? ઉપર છે. તો શું કહીશ કે યુરેનિયમ કરતાં મોલિબ્ડેનમની બંધન ઉર્જા કેવી છે? વધુ છે કે ઓછી છે? વધારે છે, કેમ કે ગ્રાફમાં એનું સ્થાન ઉપર છે મોલિબ્ડેનમનું. એ રીતે 138નો જે ટુકડો બન્યો એની પણ ગ્રાફમાં સ્થાન ક્યાં રહેવાનું? યુરેનિયમ કરતાં ઉપર રહેવાનું છે. તો આ એક હકીકત યાદ કરો કે જ્યારે કોઈ ભારે ન્યુક્લિયસ તૂટીને 2 હલકા ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય ત્યારે
એ જે નવા 2 ન્યુક્લિયસો બન્યા ટુકડા એ વધુ ચુસ્તપણે જોડાય છે. એટલે કે યુરેનિયમ જે છે એના કરતાં આ જે 2 ટુકડા બન્યા ને એ વધુ કેવા હશે? સ્થાયી હશે, વધુ ચુસ્ત હશે. કેમ? તો આન્સર તમને ખબર છે કે આ 2ની જે બંધન ઉર્જા છે EBN એની વેલ્યુ કેવી છે? વધારે છે. તો મેં કહ્યું હતું કે ભાઈ જેટલી બંધન ઉર્જાની વેલ્યુ વધારે, EBNની વેલ્યુ વધારે, એટલું તત્વ કેવું કહેવાય? વધુ સ્થાયી કહેવાશે, એટલું મજબૂત કહેવાશે. સમજાય છે ને? તો બસ આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ ભારે તત્વો જે છે એ તૂટીને જો 2 હલકા ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય તો એના સ્થાન ગ્રાફમાં જૂના તત્વો કરતાં ઉપર આવે છે. તો એની બંધન ઉર્જાના મૂલ્યમાં વધારો થાય છે તો એ તત્વ વધારે સ્થાયી કહેવાશે. પછી બીજી વસ્તુ, એ જે પ્રક્રિયા થઈ, યુરેનિયમ તૂટીને આ જે 2 નાના ન્યુક્લિયસ બન્યા, આ પ્રક્રિયામાં આ 2 ટુકડા વધુ સ્થાયી તો છે, સાથે શું આપણને ઉર્જા મળશે કે નહીં મળે? ચેક કરો, ઉર્જા મળશે કે નહીં? તો આપણે આ પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું કે યુરેનિયમનું આપણે માસ માપ્યું, એ જે પણ મળ્યું આપણને, બરાબર. અને પછી આપણે આ જે 2 ટુકડા બને એનું માસ માપ્યું ને આપણે, તો આપણને એનું માસ કંઈક ઓછું મળ્યું આ 2 ટુકડાનું. આનો મતલબ એ થયો કે દળ ઓછું હોય તો જરૂર શું બની ગઈ છે? એમાંથી ઉર્જા બની ગઈ છે. અને એ ઉર્જા શું કહેવાતી હતી? આપણી બંધન ઉર્જા કહેવાતી હતી. તો આપણે શું કહીએ કે ભારે ન્યુક્લિયસ જે છે એના દળ કરતાં 2 જે ટુકડા બન્યા ન્યુક્લિયસના એનું દળ હંમેશા ઓછું હોય છે. તો આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે, બરાબર. અને બીજું પણ મેં તમને કહ્યું હતું કે ભાઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક ક્યારે કહેવાય? તો શું શું થાય? તો દળમાં ઘટાડો થાય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. તો એ તો હાલ મેં કીધું થઈ જાય. ઓકે. પછી બીજું કઈ કન્ડિશન હતી? બંધન ઉર્જામાં વધારો થાય. જુઓ તો યુરેનિયમ કરતાં આ જે 2 ટુકડા બન્યાની બંધન ઉર્જા કેવી છે? વધારે છે યુરેનિયમ કરતાં. તો શું કહીએ કે ભાઈ આ પ્રક્રિયામાં શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. અને આવી ઉર્જા મુક્ત કરતી જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય છે. જુઓ, અને આપણા બધા જે ન્યુક્લિયર રિએક્ટર જે છે એ આ ઘટના ઉપર ચાલે છે. ન્યુક્લિયર ફિઝન. શું કહેવાય? ફિઝન. ફિઝન મતલબ તૂટવું, વિખંડન મતલબ તૂટવું. સમજાય છે? તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કયા તત્વોમાં થઈ શકે છે? ભારે તત્વોમાં. કેવા તત્વોમાં? ભારે. અને ભારે તત્વોના સ્થાન ક્યાં હોય? આવર્ત કોષ્ટકમાં છેડા ઉપર હોય. સમજાય છે ને? ઓકે. તો તમે ચેક કરો કે યુરેનિયમનું એક્ઝામ્પલ તમે આપી દીધું. ચલો અહીંયા W છે, ટંગસ્ટન છે. ટંગસ્ટન જો તૂટી જાય, આ ન્યુક્લિયસ પણ ભારે છે, જો આ ન્યુક્લિયસ તૂટી જાય તો આમાંથી જે પણ 2 ટુકડા બનવાના છે એ W કરતાં કેવા નાના હોવાનો ઓબ્વિયસલી. તો એ ટુકડાના સ્થાન પણ W કરતાં ક્યાં હશે? આગળ હશે આમ. અને આગળ જેમ જાઓ છો ગ્રાફમાં એ તત્વો ક્યાં? ઉપર જતા જાય. જુઓ તો W કરતાં એના તત્વો જે ટુકડા બનશે ઉપર જવાના. તો એની અંદર પણ બંધનમાં શું થાય છે? વધારો થાય છે. તો એ જે 2 ટુકડા બન્યા કેવા હશે? વધારે મજબૂત હશે, વધારે સ્થાયી હશે. અને એમાં પણ ઉર્જા મુક્ત થવાની છે. સમજાય છે? ઓકે. તો આ રીતે ભારે તત્વોને તોડતા જઈએ અને એમાંથી હલકા તત્વો બનતા જાય અને વધુ સ્થાયી પણ બને છે અને સાથે ઉર્જા પણ આપણને મળે છે. ઓકે. તો આ રીતે આપણી ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે. હવે ચેક કરો કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા ક્યાં સુધી પોસિબલ છે? ક્યાં સુધી પોસિબલ છે? જો યુને તોડો છો તો એનાથી આગળના તત્વો બનવાના છે અને એના સ્થાન ઉપર છે તો આપણને ઉર્જા મળશે, બરાબર. ઓકે. પછી W તોડો છો તો પણ ટુકડાના ઉપરવાળા બનવાના છે. I તોડો છો તો એ પણ ટુકડા બનશે એની ઉપરવાળા. એમ કરતાં કરતાં તત્વોને આપણે તોડતા જઈએ, ભારે તત્વોને. એમ કરતાં કરતાં છેલ્લે આપણે અંતમાં કયું તત્વ બાકી રહેશે? Fe, જે ટોચ પર છે. હવે માની લો કે આયર્નને આપણે તોડી નાખ્યું, Fe તોડી નાખ્યું, એના 2 ટુકડા કર્યા. તો એ 2 ટુકડા જે છે નાના બનાવવાના Fe કરતાં, તો એના સ્થાન ક્યાં આવશે? Fe કરતાં નીચે આવવાના છે, કેમ કે Fe સૌથી ટોપ ઉપર છે. સમજાય છે? માની લો કે એક ટુકડો બન્યો 25નો અને બીજો ટુકડો બન્યો 31નો, થાય ને 56. તો 25 દળાંક અને 31 દળાંકના તત્વો ક્યાં આવે? Fe કરતાં નીચે આવવાના. હવે ચેક કરો કે ગ્રાફમાં નીચે આવ્યા આપણે. ગ્રાફમાં નીચે આવ્યા મતલબ શું થયું? EBNમાં ઘટાડો થયો. ભાઈ EBNમાં ઘટાડો થાય તો એની લાક્ષણિકતા કઈ છે? તો એમ દેખાઈ. જુઓ, EBNમાં એટલે કે બંધન ઉર્જામાં જો ઘટાડો થાય તો દળમાં શું થાય છે? વધારો થાય છે. આનો મતલબ એ થાય કે ભાઈ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. આ પ્રક્રિયા આપમેળે થાય નહીં.
તો આ રીતે ઉર્જા મુક્ત કરવાની જે પ્રક્રિયા છે કે ભાઈ ભારે તત્વો તૂટી જાય તો ઉર્જા મળે છે આપણને, મુક્ત થાય છે, એ પ્રક્રિયા ક્યાં અંત પામે? આખા ગ્રાફની અંદર Fe પાસે અંત પામે, કેમ કે Fe થી આપણે આગળ જઈએ છીએ, બરાબર? તો એમાં ઉર્જા આપવી પડે છે. હવે ઓબ્વિયસલી આયન જે છે આપોઆપ નહીં તૂટે, આયને બહારથી ઉર્જા આપશો ત્યારે તૂટશે. હવે ઉર્જા આપી આપણે એનો મતલબ શું કહેવાય? કે ભાઈ ઉર્જા આપવાથી કોઈ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક કહેવાય. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં આપણે જે ઉર્જા આપીને એનું દળમાં રૂપાંતર થઈ જાય તો દળમાં વધારો થાય. સમજાય છે ને? તો Feના ટુકડા જે થશે આપણા, એનું જો માસ આપણે માપીશું બેનું, એ બંને ટુકડાનું માસ, તો એ તમને Fe કે થોડું વધારે જોવા મળશે. આ મેં એક્ઝામ્પલ તો આપ્યા છે 25 ને 31, પણ 25 નહીં હોય, પણ આ 24 પોઈન્ટ સમથિંગ હોય, આ 31 પોઈન્ટ સમથિંગ, આ રીતે હશે. એકદમ નાની વેલ્યુમાં પણ ચેન્જીસ આવી શકે છે. સીધો કંઈ 1U દળનો ઘટાડો ના આવે, બરાબર? 0.0005U ઘટાડો આવે. એટલો ઘટાડો આપણા માટે નાનો લાગે છે, પણ એની જે ઉર્જા મુક્ત થાય છે કયા એકમમાં હોય છે? MeV એકમમાં હોય છે. તો આ વધારે ઉર્જા કહેવાય છે, બરાબર? ઓકે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા જે છે ક્યાં વિરામ પામવી જોઈએ? Fe. કેમ કે Fe થી આગળ જાઓ છો તો પછી આપણે ઉર્જા મળતી નથી, પણ ઉર્જા આપવી પડે છે, બરાબર? આ બધા મેં કીધું, આ જે યુરેનિયમ W તૂટશે, I તૂટશે, એમાં એ આપોઆપ તૂટે છે, કેમ કે આપમેળે પ્રક્રિયા થાય તો ઉર્જા મળે છે. એટલે કે યુરેનિયમનું જે ન્યુક્લિયસ છે આપમેળે તૂટશે ને 2 ટુકડા થઈ જશે. એ આપણે આગળ ભણશું કઈ રીતે થાય છે, બરાબર? અથવા તો આપણે થોડી ઘણી બહારથી એને ઉર્જા આપી તોડવા માટે, પ્રક્રિયા કરી, કામ કર્યું, જેથી આ ન્યુક્લિયસ તૂટી ગયું, પણ એટલી બધી આપણને અંદરથી ઉર્જા મળી કે એ ઉર્જા આપણે જે બહારથી કાર્ય કરીને એના કરતાં બહુ વધારે હોય છે. જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ આપણે ગનની અંદર આપણે ટ્રિગર દબાવીએ તો ગોળી છૂટી. હવે ગોળીને આટલી બધી ગતિ ઉર્જા કોણે આપી? શું આપણા હાથની જે આંગળી છે એણે આપી? ટ્રિગર દબાવવાથી મળી? ના. ઉર્જા સંરક્ષણ શું કહે છે કે ભાઈ આટલી નાની તમે હાથથી એમ સહેજ ઇશારો કરો છો, ટચ કરો છો ગનને, તો એટલી ઉર્જા કંઈ બુલેટને ના મળી જાય. તો બુલેટને ઉર્જા કોણે આપી? તો અંદર જે સ્પ્રિંગ છે એની જે સ્થિતિસ્થાપક ઉર્જા છે એને ઉર્જા આપી દીધી. તો એ જ રીતે જ્યારે આપણે યુરેનિયમનું ન્યુક્લિયસ હોય ને, એ રીતે ભારે ન્યુક્લિયસ, આને તોડવા માટે આપણે થોડી જ કંઈક પ્રક્રિયા કરીએ છીએ, થોડું જ બહારથી આપણે વર્ક કરી નાખ્યું અને આના 2 ટુકડા થઈ ગયા આ રીતે, એક ભારે ન્યુક્લિયસના. અને આમાંથી ખૂબ જ વધુ ઉર્જા આપણને મળી. તો શું આ જે ઉર્જા મળી એ આપણા કાર્ય કરવાથી મળી છે? ના, આપણે તો બહુ ખાલી ઇશારો જ કર્યો તો આપણે તોડવા માટે. તો આ ઉર્જા કોના ભોગે મળી છે? દળના ભોગે મળી છે. એટલે કે આ ભારે ન્યુક્લિયસનું જે દળ છે એ વધારે હોય છે અને આ જે 2 ટુકડા એનું દળ ઓછું હોય છે, તો દળના ભોગે આપણને ઉર્જા મળી છે. સમજાય છે ને? ઓકે, ચલો પછી નેક્સ્ટ લઈએ કે જો આપણે ભારે તત્વો જે છે છેડા ઉપર એને તોડીએ તો ઉર્જા મળે છે. એ જ રીતે એના કરતાં ઊંધું, શરૂઆતના જે હલકા તત્વો છે એને જોડી નાખીએ તો પણ આપણને ઉર્જા મળે. જુઓ, તોડવાની અને જોડવાની બંને પ્રક્રિયાથી આપણને ઉર્જા મળે છે. તો નેક્સ્ટ આપણી પ્રક્રિયા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, અને આને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યુક્લિયર ફ્યુઝન. ફ્યુઝ કરવું મતલબ, ફ્યુઝ કરવું મતલબ જોડવું, સંલયન મતલબ ભેગું કરવું, જોડવું. તો આ વિખંડન મતલબ તોડવાની ઉર્જા છે, તોડવાથી ઉર્જા મળે છે, જ્યારે આની અંદર જોડવાથી ઉર્જા મળે છે. કોને જોડવાના? તો ઓબ્વિયસલી હલકા તત્વોને. આના કરતાં બિલકુલ ઊંધું છે, બાય 1 get 1 ફ્રી છે. જુઓ, જો આવર્ત કોષ્ટકના શરૂઆતના હલકા તત્વોને આપણે જોડીએ અને ભેગા કરીએ તો એમાંથી પણ આપણને ઉર્જા મળે છે. એનું એક્ઝામ્પલ કયું છે? માની લો કે આપણે 2 ડ્યુટેરોનને જોડી નાખ્યા. હવે એક ડ્યુટેરોન જે છે એને શું લખાય? 1H2 લખાય. એના જેવો જ બીજો લાયા ડ્યુટેરોન 1H2, આ બેને આપણે જોડી નાખ્યા, તો આનું શું બની જાય? તો ક્રમાંક કેટલો બને? 1 + 1 2 બને, અને દળાંક કેટલો બને? 2 + 2 4. હવે 2 ક્રમાંક ધરાવતું તત્વ કયું બની જાય? આપણું હિલિયમ બની જાય. આ એક્ઝામ્પલ ખાલી આપું છું. તો જો ચેક કરો કે ભાઈ ડ્યુટેરોનની બંધન ઉર્જા કેટલી હતી? EBN અહીંયા 1 લખી શકાય, 1ની આસપાસ કહેવાય. અને એમાંથી જ્યારે હિલિયમ બની ગયો 2 જોઈન કરવાથી, એ હિલિયમની ઉર્જા કેટલી જોઈએ ચેક કરો? 7ની આસપાસ છે. તો મતલબ શું આનો? કે ભાઈ કોણ વધુ સ્થાયી કહેવાય? H2 સ્થાયી કહેવાય કે હિલિયમ સ્થાયી કહેવાય? હિલિયમ સ્થાયી કહેવાય. પણ હિલિયમ બન્યો કઈ રીતે?
2H2 જોડવાથી. તો શું મતલબ આનો કે આવર્ત કોષ્ટકમાં શરૂઆતના હલકા જે ન્યુક્લિયસો છે એને જોડવાથી જો ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે તો એની અંદર પણ આપણને ઉર્જા મળે છે, મતલબ ઉર્જા મુક્ત થાય છે. સમજાય છે ને? અને પછી બીજું, વધારે સ્થાયી તત્વ પણ બનશે આપણું, બને ને? કેમ કે H2 કરતાં Heનું સ્થાન ગ્રાફમાં ઉપર છે અને જેટલી EBA ની વેલ્યુ વધુ ઉપર એટલી આપણું તત્વ સ્થાયી કહેવાશે. ડીડ યુ ગેટ ઇટ? તો આનો મતલબ એવો થાય કે પછી જુઓ H3 એને જોડવાથી કયું તત્વ બની શકે છે? હિલિયમ બની શકે છે. ઓકે, હવે જો આપણે હિલિયમને જોડીએ, 2 હિલિયમ જોડીએ અને માની લો કે એમાંથી આપણે બેરિલિયમ બનાવીએ. સમજો, થોડું 2 હિલિયમ જોડીએ છીએ અને એમાંથી બેરિલિયમ બને છે. કેમ બને છે, કઈ રીતે બને છે, એમાં આપણે પડવાની જરૂર નથી. એ થોડું ડીપમાં કોન્સેપ્ટ છે, બરાબર? હાલ એમાં આપણે પડવાની જરૂર નથી. પણ ખાલી એટલું જોઈ લો કે જો હું 2H2 ને જોડી નાખું તો એમાંથી He4 બનતો હોય હિલિયમ, તો એ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે, બરાબર? પણ જો હું 2 હિલિયમને જોઈન્ટ કરું, ભેગા કરું અને પછી એમાંથી બેરિલિયમ જો બનતો હોય તો એમાં ઉર્જા મુક્ત થાય કે ના થાય? ઓબ્વિયસલી ના થાય. કેમ? કેમ કે ઉર્જા ક્યારે મુક્ત થાય? તો તત્વને તોડ્યા પછી, જો આ બાજના તત્વને તોડ્યા પછી કે જોડ્યા પછી નવું જે પણ તત્વ બને છે ગ્રાફમાં જૂના તત્વો કરતાં ઉપર હોવું જોઈએ, એટલે કે બંધન ઉર્જામાં વધારો થવો જોઈએ, તો જ આ ઉર્જા મુક્ત થાય છે. સમજાય છે ને? કેમ કે જુઓ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા મુક્ત થવાની જે પ્રક્રિયા છે ક્યારે પોસિબલ છે? બંધન ઉર્જામાં વધારો થવો જોઈએ. અને આ વધારો ક્યારે થાય? તો નવું જે બનતું તત્વ છે ગ્રાફમાં ક્યાં રહેવું જોઈએ? ઉપર રહેવું જોઈએ. તો ગ્રાફમાં તત્વ જેટલું ઉપર એટલું બંધન ઉર્જાનું મૂલ્ય વધારે કહેવાય. એના આઈડિયા આવે છે? ઓકે, તો જુઓ, હિલિયમમાંથી જો બેરિલિયમ બનતો હોય તો એની અંદર ઉર્જા મુક્ત નહીં થાય તો શું થાય? ઊંધું થાય કે ઉર્જા શોષાય, એટલે કે હિલિયમને ઉર્જા આપો ત્યારે બેરિલિયમ બને છે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય, આપણે કરવી પડે. પછી બેરિલિયમમાંથી જો કાર્બન બનતો હોય તો એમાં ઉર્જા મુક્ત થાય કે આપવી પડે? ઉર્જા મુક્ત થાય. કેમ? કેમ કે બેરિલિયમ કરતાં કાર્બનનું સ્થાન ગ્રાફમાં ઉપર છે, એટલે કે બંધન ઉર્જામાં વધારો થાય છે. પછી કાર્બનનું રૂપાંતર નાઇટ્રોજનમાં થાય તો પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય, તો ઉર્જા આપવી પડે, બરાબર છે? ઓકે, પછી નાઇટ્રોજનમાંથી ઓક્સિજનમાં રૂપાંતર થાય તો પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય. સમજાય છે? ઓકે, તો એમ કરતાં કરતાં આ જે સંલયનની પ્રક્રિયા છે એમાં પણ ઉર્જા મળે છે આપણને. તો આ પ્રક્રિયા પણ ક્યાં અંત પામે? Fe પાસે, આયન પાસે. કેમ આવું? તો કે જુઓ, આ રીતે હલકા તત્વોને આપણે જોડતા જઈએ. સૈદ્ધાંતિક વાત કરું છું, આઈડિયલી આવું હોતું નથી, બરાબર? શું મતલબ આવું હોતું નથી? મતલબ શું કહેવા માગું છું કે આ જે જોડવાની પ્રક્રિયા છે ને ન્યુક્લિયસને, એ પરમાણુ દળાંક જે છે એ 10 કરતાં ઓછા હોય એવા તત્વો માટે જ પોસિબલ છે. જે તત્વોના પરમાણુ દળાંક 10 કે 10 કરતાં ઓછા હોય ને એવા ન્યુક્લિયસને જોડીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. કેમ કે સીધી વસ્તુ છે, 2 ન્યુક્લિયસને જોડવું બહુ ઇઝી વસ્તુ નથી. કેમ એવું? કેમ કે 2 ન્યુક્લિયસો જોડાય એ વખતે શું થાય? બંને ન્યુક્લિયસમાં પ્રોટોન હશે તો બંને પ્રોટોન શું કરશે? એકબીજા ન્યુક્લિયસને અપા કરશે છે. તો એના માટે બહુ વધારે આપણે મજૂરી કરવી પડે છે, બરાબર? પણ જો આઈડિયલી તમે વિચારું કે ચલો આ બધા તત્વોને આપણે જોડતા જઈએ તો છેલ્લે આપણને જોડવાની જે પ્રક્રિયા છે એમાંથી ઉર્જા મળવાની શક્યતા કયા તત્વો સુધી ચાલુ રહેશે? આયન સુધી. તમે આગળ વાત કરો કે જો હવે 2 આયનને હું ભેગા કરું તો એમાંથી જે પણ તત્વ બનશે એનું સ્થાન ગ્રાફમાં ક્યાં આવશે? નીચે આવશે. કેમ કે આયન તો ટોપ ઉપર છે, તો ત્યાંથી આ તત્વ આપણું નીચે આવશે. તો બંધન ઉર્જામાં શું થયો? ઘટાડો થયો. સમજાય છે ને? અને જો બંધન ઉર્જામાં ઘટાડો થાય તો પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય, બરાબર? ઓકે, તો આપણે શું કહીશું કે આ જે આપણું આયન છે એ ગ્રાફના 2 ભાગ કરે છે. આવર્ત કોષ્ટકમાં આયન ગ્રાફના 2 ભાગ કરે છે, બરાબર? તો આ ભાગમાં કઈ પ્રક્રિયા થાય? કઈ પ્રક્રિયા થાય? વિખંડન પ્રક્રિયા થાય, બરાબર? આ ભાગમાં એક ભારે ન્યુક્લિયસ છે,
તૂટીને બે હલકા ન્યુક્લિયસ બન્યા, સાથે ઉર્જા મુક્ત થઈ ગઈ, આ પ્રક્રિયા વિખંડન કહેવાય. અને જોડવાની જે પ્રક્રિયા છે એ ક્યાં થાય? આયનથી ડાબીના ભાગમાં થાય, આ બાજુ. તેમાં શું થાય? જો બે હલકા ન્યુક્લિયસ છે, એને જોડ્યા તો એક ભારે ન્યુક્લિયસ બન્યું, આમાં પણ ઉર્જા મળી, અને આ પ્રક્રિયા સંલયન કહેવાય. બરાબર. તો આયન જ આપણી બોર્ડર છે. જુઓ, લોખંડ એ આખી બોર્ડર છે કે આ બોર્ડરથી આ ભાગમાં વિખંડન પ્રક્રિયા થઈ શકે છે અને આ ભાગમાં સંલયન પ્રક્રિયા થઈ શકે છે. બરાબર. તો બે ભાગ પાડે છે. ચલો, તો આ રીતે ગ્રાફની જે નોંધપાત્ર બાબતો છે, બરાબર, એને આપણે સમજી લીધી. ચલો, તો આ જે ક્વેશ્ચન છે તમારે એ પીડીએફની અંદર, મતલબ કે દર્પણમાં કે કોઈ મટીરિયલમાં જોઈને તમારે લખવાની છે, રાઈટ? ઓકે. જો કોઈને કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ હોય, બરાબર, તો વોટ્સએપમાં મને પૂછી શકે છે. પણ બેઝિકલી જે છે એના કરતાં મેં વધારે ડીપમાં તમને સમજાયેલું છે, અને આઈ હોપ તમને કોન્સેપ્ટમાં ખબર પડી ગઈ છે. બરાબર. ઓકે, થેન્ક યુ.